દાદા ભગવાનના સિંહ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના સિંહ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના સિંહ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના સિંહ જય જયકારો. જય સચ્ચિદાનંદ. આજે અહીંયા આગળ આપણે આજે સત્સંગ અને પરમ સત્સંગની સભામાં ભેગા થયા છીએ તે આપણો બધો જ સત્સંગને સત્સંગની અદ્ભુત વેદ વિજ્ઞાનની છણાવટ આમાં દેખાવાની છે અને અહીં થઈને અમેરિકા દેખાવાની છે અને તમે લોકો પ્રત્યક્ષ નિહાળવાના છો. રામમોહન આવ્યા કે? હા. કોણ કોણ આવ્યું છે? સારું. ઉત્તરી માયા એટલી આગી બેસી ગઈ. દીકરીઓ તમે અહીંયા આવતી દો, અહીંયા આગળ બેસી જાઓ. હે? All the four and with Maya. Be free. Be free. Okay. સુનિલભાઈ આવ્યા છે. You can come, Sunilbhai, here. Can we have some chair here on this corner here? સુરતના અહીંયા બેઠા છે કે સાંભળ્યું હતું કે લજ્જા એ સ્ત્રીનું આભૂષણ છે, એ ગુપ્ત રહ્યું છે, તે ઉઘાડે થાય તો કામ થાય. અને સાથે કહેલું કે પુરુષ ક્ષમા માગે તેનું કામ થાય. આવું અમે સાંભળેલું. તેમાં કંઈ ભૂલ હોય તો માફ કરશો. જે તે સાંભળેલું બરોબર છે. લજ્જા એ તો સ્ત્રીત્વનું આર્યત્વ સાચવી રાખવા માટેનું અંદરનું ખાનગી અંદરના ભૂષણ સ્વરૂપે બહાર કોઈ પણ આભૂષણ સ્વરૂપે એના વર્તનામાં જુએ તો ગમે તેવો પુરુષ હોય તો એ સ્ત્રીથી એનાથી આકર્ષાયો છતાં પણ એનો નજીક નહીં જાય, લજ્જિત થશે. જોજો આવું કરશે એટલા માટે. પરંતુ આ લજ્જા એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. લજ્જા એટલે શરમ નહીં. લજ્જા શરીરના કોઈ હાવભાવ નથી. લજ્જા અંદરના પોતાના પરમ સત સ્વરૂપે હોવાપણાની છે કે જે સ્થિતિના પરમ સત સ્વરૂપમાં અનુસ્થિત જજુ મેં સમજ્યા. પુરુષ તાકાતથી એટલે પુરુષના દેહનું બળ તો ત્યાં આગળ કમ પડે તે વખતે તત્ક્ષણે એને દેહ અને દેહભાન હોય જ નહીં. આવું છે, તત્સતપણું છે મોટી બહેન. આવું છે વાત. સતપણું ના, એવું નથી. સતીપણું વસ્તુ જુદી છે આખી.
એ તો સામાજિક વસ્તુ બની જાય છે. એ લોક અને લોક સંજ્ઞાથી ચાલી જાય છે. અને સત્પણું તો અલૌકિક છે, બહુ જુદી વસ્તુ છે. લૌકિક ને અલૌકિકમાં તો બહુ મોટો ફરક છે. લૌકિક બધું જ બાહ્ય અને બાહ્યના લક્ષણોથી હોય, અને બાહ્યના લક્ષણો માનવ અને માનવકૃત બધા સમાજો અને કાયદાઓ એના કારણથી હોય, ને એની લજ્જા શરમો એમાં શરમયુક્ત હોય, એટલે એમાં હાચવણી બધું દેહની હાચવણી બધું આ હોય, તારે આપણું સચવાય મારું છે એવું છે. અલૌકિક વસ્તુ બહુ જુદી છે. અલૌકિક વસ્તુઓ બહુ જ હોય છે, બહુ જ જૂજમાં હોય છે, ઘણી જૂજમાં હોય છે. તો પુરુષમાંય બહુ જૂજ, પુરુષાતન હોય અને પૌરુષી તત્વ હોય, બહુ જૂજ, બે જૂજ પ્રકારે. એટલા માટે તો અલૌકિકપણું તમે આપણે જોવા ના મળે, બધા ઓછામાં ઓછું જોવા મળે. એટલે પછી માનવ સ્વરૂપ બધું જોવા મળે સમાજમાં, એટલે સામાજિક પ્રભાવથી ચાલ્યા કરે. એ તો છે જ, એ તો કાયમ ના હોવાના, હંમેશા, ઓલવેઝ. બચ્ચાઓ માફ કરજો, ગુજરાતી બોલાય છે, તમારા માટે ઇંગ્લિશ આવશે થોડા સમય પછી. ઓકે? હા, ફોલો કરો, ટ્રાય ટુ. અને ક્ષમા એ પુરુષનું ખરું જ ને ભાઈ, અલૌકિકમાં પણ. અને પુરુષની ક્ષમા પણ અલૌકિકમાં આવી જાય. એટલે તો ક્ષમાને ઉત્તમ ધર્મ કહેલો છે ભાઈ. ધ્યાન આપી દો. શું કાંઈ બોલો? સુગ્ન પ્રિયજનો, મહાત્માઓ, મુમુક્ષુઓ, બહેનોમાં બધા આપણે બધા એક જ છીએ. બોલો, કંઈક પૂછવા કરવાનું હોય તો પૂછવા કરવાનું. કંઈ કોઈ જીવનમાં શંકાઓ, કંખાઓ? કંખા શબ્દ કમલેશાનંદજી પાસે સાંભળેલો. આ કઈ કઈ કરી નાખે ને બધી કંખા વાળી કમખા. અને ભાઈઓ ભાઈ પણ ના રહેતા શંકાઓ કર્યા કરે. કઈ કરી નાખે. લે હજુ આવો થોડાક, બસ એટલા આવો એટલે પાછળ જગ્યા છે થોડી. નોકરી હું કરું છું. બોલો. તે પહેલું ફરતી બોલો મોટેથી. મારું નામ સુનિલ છે. મોટેથી બોલો. હા, જય સચ્ચિદાનંદ. મોટેથી બોલો. મારે એવું છે, મારું નામ સુનિલ છે. બોલો મોટેથી. સુનિલ છે મારું નામ, સુનિલ છે. પછી આવા આગળ કહો. હવે હું સર્વિસ કરું છું, તો નોકરી કરું છું. તો ઘણીક વાર એવું થાય છે કે શેઠીઓ આપણને એમ કહે છે કે ભાઈ તમારે હવે કાલથી આ મંદિરના હિસાબથી તમને હવે એલાઉન્સ ઓછું આપવામાં આવશે, કારણ નીકાળવામાં આવશે અઠવાડિયા કે 10 દિવસ પછી. તો શું થાય છે કે જ્ઞાન તો આપણે લીધેલું છે, વખતે તો જ્ઞાનની સાથે આપણે રહીએ કે ભાઈ બરાબર છે, આ માણસ આપણને કહે છે પણ આપણો ઉદય કર્મ આવો છે તેવો છે. પાછળથી એ વાતને તો બરાબર છે, એડજસ્ટમેન્ટ થઈ જાય છે, પણ અંદર ખાને જે ગભરામણ ચાલુ થઈ જાય અને પેલો કહે છે કે ભાઈ આને આવું કર્યું છે તો કરશે કે નહીં, હવે શું થવાનું છે એ આપણને ખ્યાલ છે નહીં, છતાં પણ એ ગભરાટને અને મનને સાથે વાતચીત કરીને આપણે સમાધાન લાવીએ. કેવું શું પૂછવા શું માંગો? હા, તો એનો શું છે, ગભરામણ જે થાય છે આપણને અને એનું નિરાકરણ નથી આવતું એમ.
નિરાકરણ નથી આવતું હા કે પછી એનો એન્ડ આવતો જ નથી. એ ચાહે જ્યાં સુધી પેલાની સાથે વાત નહીં થાય ત્યાં સુધી શું થશે એ વાત ચાલ્યા જ કરતી હોય. મન આપણી પર હાવી થવા ગભરામણ માંગે. થયા કરે અને પછી નિરાકરણ કઈથી ત્યાં આવે? ગભરામણ ના થાય તો જ નિરાકરણ આવે. એ અમારું લેવલ નથી આવ્યું નથી. અમે શું છે કે જ્ઞાનથી Level? એને અમે એ રીતે એને વાત કર્યા કરીએ એની સાથે કે ભાઈ કઈ થવાનું નથી. તમે શું કામ શું પૂછવા શું માંગો છો? એટલે ગભરામણ જે થાય છે કે ભાઈ તને હું આ રીતે હું આમ કરી ના લઈશ ના સમજ્યા તે ગભરામણ થાય છે શું કે ભાઈ નોકરી જ નીકાળી દઈશું તો પછી આપણે તેમાં કમાણીનું શું કરશું એમ પાછળથી શું નેક્સ્ટ. કરવું એમ? હા ગભરામણમાં શું કરવું એમ? હા કે ભાઈ ઘર આટલી મંદીમાં છે તો ઘર કેવી રીતે ચલાવશું કે આપણા પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશું એને ગભરામણમાં જ પેલું મન આપણને આખું એ જેટલા સાઈડ પર લઈ પૈસા જાય. પડ્યા હોય આપણી પાસે એનાથી ખાયા કરવું આપણે. પણ એ તો રજવાડા ખલાસ થઈ જાય એમાં ને એમાં તો. કેમ દુકાળ પડે તો ખેડૂતો ખાય છે જ ને હા બિચારા. પણ એ તો આખા આ તો દુનિયા કળિયુગ એવો છે કે દાદા બધું ના, ખલાસ થઈ આપણા જાય. ખેડૂતો કેટલા બધા ઘણી વખત 2-2 અને 10-10 વર્ષના દુકાળ પડે છે તો થોડું ઓછું કરીને પણ ખાઈ ચલાવી નાખે. પણ મન તો પછી બધા કરે કે આ કાકા પૈસાવાળા છે આ મામા પૈસાવાળો સસરો પૈસાવાળો બધા આપશે પણ એન ટાઈમે જોવા જઈએ તો પછી બધાને તકલીફો જ હોય અંદર ખાને. પણ શું એટલે બધા આધાર તૂટી જાય છે એમ. આધાર પાછો એ પણ બતાવી જ દે મન સાથે સાથે કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ છે કોઈ આપે નહીં એને જ પ્રોબ્લેમ છે તને ક્યાંથી આપશે. તો પાછું ઊંધું પડી જાય તો પાછું લોન કે લે એને આ કરીને તે પણ લોન લેશે તો પૈસા એટલે કાઢે આ શંકા કુશંકા થાય છે. હા જબરજસ્ત. અને હાલનો માહોલ એવો થઈ ગયેલો છે એમ. હે મારું જે આવો અનુભવ છે એવા ઘણા જણને અનુભવ છે આવા કે થયા જ તમારે કરે છે ઘણાની વાત સંઘર્ષ. કરવી છે કે તમારી? મારી જ કરું છું. તો એટલે હું તમારી વાત કરું તો કરું પછી ઘણાની વાત કરવા જાઉં તો ક્યાં કરવા જવું પછી? મારી જ વાત કોઈ કરું. હોય નહીં ને એના માટે પછી મારું અધ્ધર નકામું જાય એવું શું કામ ના કરવું? ના જાય આપનું બોલેલું ના જાય. પણ એ આપણું જીવન જ આવું ચાલ્યું જાય છે. બસ તો એ આપણે આ સમાજમાં રહીએ એટલે આવી રીતે જીવન જતું રહે છે બધા. એટલે હું ને લોકોય કરે છે ને બધાય કરે છે ને આ ને તે પેલું. કોઈના જીવનમાં આ નથી એવું નથી. લો ડગલે ને પગલે જ્ઞાની હોય કે અજ્ઞાની બેવ. જ્ઞાનીને હસતા રડવાનો વખત આવ્યો છે તોય રડતા નથી આવડતું. એટલે જ્ઞાની થયા છે કાચા થયા છે તો થોડા પાકા થઈ જવાનું. બરાબર છે. હા રડવું તો આપણા હાથમાં નથી પણ આવી જાય તો શું કરે? એ તો આવી જ જાય છે દાદા. પણ જ્ઞાની તરીકે હસી તો શકીએ ને આપણે. 100%. બસ તો એ પણ શીખવું પડે એવું તો. અસર શાની પેલાની મારા પર હશે આ પેલી ધોરી મારા પર હશે સમજી. અને તે વખતે આ વિમાસણો બધું થયા કરે શંકાઓ બધું થયા કરે તો પણ એ સંબંધ થતું ધીમે ધીમે થતું જતું જાય. હસવાની કળા આવડતી જાય તો પણ હસવાની એટલે કે સમજપૂર્વકનું હસવાનું જોઈશે. હા બરાબર છે. સમજ વગરનું નહીં ચાલે. ગાંડામાં ખપી જાય. હસવાનું સમજપૂર્વકનું ક્યારે થાય કે એમાં આપણે છીડે પકડાયા છે છીડે. શું કહ્યું? છીડે પકડાય છે. બસ એટલું એ ખબર પડી જવી જોઈએ. તો તે વખતે તો આપણે એવું જ ખાય ને. પણ તમે તો એવું પૂછો છો કે આવું છે શું કરવું પછી પાછું બધાનું ઉપરાણું લેવા જાઓ છો. આપણે દાદા હવે ઉપરાણું તો એવું છે કે હવે હવે પણ સમાધાન તો તમારે જ આપવું પડશે કારણ પણ એ તો આ હવે પ્રોબ્લેમ અમે- છે બાકી તો બધું આપણને ફાવે એ તો છે પેલું અમેરિકાએ બોલાવે છે ખરું બહુ સમાધાન કેટલા સમાધાન આપશે. અમારે પેલા સાહેબ કહે છે અમારે અમેરિકામાં આવવું છે તો અમે કહો અમેરિકામાં હોતા તો શું કોઈ દાડો ધનિક દેશમાં હોય તમે આવું બોલો છો? બોલો રાત દાડો છાપ કરે છે. બરાબર છે. બોલો એ છાપવાનું લઈને આવ્યો અમારે નથી છાપવાનું લાવ્યા. જો પાછું ઝેરોક્સ કોપી કરી લઈએ. આવું છે ભાઈ.
દાદાએ આપણે આપણા જીવનની બોટમ લાઈને જ સમજી શક્યા નથી બરાબર છે કે આપણે ને આપણા કુટુંબને આપણે ઘર ચલાવવું કે એમનું ઘર પણ ઘર કેટલું કેટલું મોટું છે 15 રૂમો હશે ને તમારી હવે 4 રૂમ છે હવે એટલે 15 માંથી ઓછી આ ઘણી ઓછી એ તો મહેલ કહેવાય બાબા શહેરમાં તો મહેલ કહેવાય ને શું વાત કરો છો તો મુંબઈમાં તો 4 ને વધારે કે છે એવું અમારા આ સાહેબ કે છે મુંબઈમાં બરાબર છે બોલો 4 રૂમનું લેવા જાઓ તો ખબર પડી દેવું છે એવું બધું છે એટલે આવી વાત છે પણ આપણા જ્યાં હઈએ આપણે ત્યાં આગળ ઘરમાં સાથે બેસી એકબીજાની સમજણ જ આ જેવી નથી કે જે મેમ્બરો હોય 4 હોય 3 હોય 5 હોય તો 4માં બધા 2 કુટુંબ તો રહી ના શકે ના રહી ત્યાર પછી કેટલા હોય મેમ્બર વાંચો કહો કેટલા છે 3 જણા 3 જણ હવે એ તો વધારે કહેવાય વધારે ના કહેવાય લાસ્ટમાં લાસ્ટ કહેવાય હા લાસ્ટમાં લાસ્ટ ફિગર છે લાસ્ટમાં લાસ્ટ તો 2 ને પછી 1 ના ફક્ત 2 એમાં બી 1 વધી જાય તમારે ના પછી ગાડી ચાલે જ કેમ કરીને એક મહિને જ ગાડી ચાલી જોઈ છે કોઈ દાડો જૂની ગાડી એવી જ આવતી બધા લોકો બહુ ચલાવવા જાય છે અટવાઈ જાય છે હારું પડ્યું નાનપણમાં શીખેલા પેલો હરિયાથી પેલું ચલાવવા ગયેલા અટવાઈ જાય તમે શીખ્યા હતા આ શીખેલો ને લે છે તો જીવનમાં ના શીખ્યા ના શીખ્યા તો આ લોકો શીખી ગયા બધા હવે એક મહિનાની ગાડી ચલાવે જુઓ પાકા થઈ ગયા છો આગળ જવામાં કૃપા છે તમારી હે કૃપા છે આપની તમારે તો 3 વ્હીલર છે ટ્રાયો છે ટ્રાયો ત્યાર પછી શું નામ સુનિલ 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 હા તો શાની નોકરી કરતા હતા યાનની છે હે યાનમાં આપણે યાનમાં કરું છું ચાલુ જ છે હમણાં જ યાન માર્કેટમાં જઈને આવ્યો તો હું તો હિસાબ મારું ખરું આ સાડી બજારમાં આટલી દુકાનો તો અમને પૂછ્યું મારી મસ્કરી કર્યા કે બરાબર રસ્તા નથી સાડી કોણ પહેરતું એટલે હવા બધી વસ્તી છે પણ તે બધા જ સાડીઓ થોડી પહેરે ના પહેરે. બોલો સાહેબ તો મેં કહું હશે આ કેટલી દુકાનો હોય અહીં તો તો પછી હિસાબ મૂક્યો તો આ કહે છે કે સાહેબ એ લોકોએ કહ્યું એ હિસાબે તો મારા હિસાબે 8 થી 10 લાખ દુકાનો હશે 8,000 દુકાનોની 8 લાખ કરોડનો ધંધો કરે જો આવું બોલે 25 લાખ દુકાન છે દાદા જો આ પાછા વધી ગયા અને એક દુકાન કેટલી વેચે એને તો 50-25 ના 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 હોલસેલ વાળો હે એ તો લારીઓ વાળા વેચે સાહેબ કેટલી હોય સાચું કહી દો એક દુકાન 1 કરોડ જેટલો સેલ કરે સાડીઓ કેટલી વેચે ઘણી વેચે આ હિસાબ મૂકી દો રોજ સાહેબ તમે ખરા છો ખોટું કહેતો એટલે બોટમ લાઈન નથી જાણતા જો સુનિલભાઈ ભારત આવું છે એટલે જીવન આપણું જે છે કળિયુગ છે બધું વાત સાચી
પણ છતાંય આજે ભારતમાં આપણે સુરતમાં અને આ મોટા શહેરોમાં રહીએ છીએ એ તો બરોબર છે, બરાબર. પણ તમે એથી જરાક જ જશો ગમે ત્યાં તો તમે જીવન જોજો તે અહીંનું જીવન નહીં મળે, ધોરણ ના હોય. શું લાગે સાહેબ? હોઈ શકે જ નહીં. અને એમનું આમદાની એ ના હોય. બોલો. અને એ જ વર્ગ છે, આખો વર્ગ જ એ છે. અમેરિકામાં આજે જેમ તેમ 5 થી 10% વચ્ચેનો વર્ગ જ આજે પોષાઈ શકે એવો છે. બરાબર છે. બીજો બધો જ અગડુક બગડુક. બરોબર. આ તો મેં વર્લ્ડ સંસ્થાના રેકોર્ડ મેં વાંચ્યા ત્યારે સમજાયું મને. આપણે જાણીએ છીએ કે આ ધનિક દેશ છે એને હાલત છે, એના કરતાં ભારત બહુ સારું છે. એના કરતાં ભારત સારું છે. બરાબર. ભારતનો ગામડાનો કુટુંબ કે વ્યક્તિ બધા સુખેથી ચેનથી રહે છે. એને કઈ હાયવો નથી. લો આ શહેરવાળાને તો હોય તકલીફ છે, પણ શહેરવાળાની રીતે બધા એડજસ્ટ થવું જ પડે છે. આટલું મુંબઈ શહેર કોઈ ઓછું નહીં થતું હોય? હે? અમદાવાદમાં નહીં થતા હોય? અમદાવાદમાં કાપડની દુકાન કે નાના વેપારી કે મધ્યમ કે જે સર્વિસ કરનારા વર્ગ, તે મોટા ભાગના વર્ગનો પગારનું ધોરણ સાહેબ કેટલું હશે? સામાન્યપણે આજે વધુમાં વધુ કરીએ 4-5 હજારથી વધારે નથી હોય. બરાબર છે. બોલો. છતાંય બીજા તો થોડા થઈને ઇન્કમ કરીને પણ ઘર ચલાવે છે, બધાનું વ્યવહાર ચાલે છે. બરાબર છે. હોય ભાઈ, ગમે તે આમ કરે છે. બોટમ લાઈન આ બધા શહેરોની આ જ હાલત છે. આજે આપણે મુંબઈ કહીએ કે આટલું મોંઘું શહેર છે, તો મુંબઈમાં પણ એવા જીવનારા છે કે બધા જ કહીએ એમ કે આટલું જ એવું કશું જ છે નહીં. બરાબર છે. તો હમણાં જેવા સુખી કોક જ હોય અમદાવાદી. ત્યારે શું વાત કરે? હા, એ તો ભાઈ હોય, બહુ ઓછા હોય. અમારે આપતા પુત્રો બધું હરવા ફરવાનું એટલે એમના ખર્ચા વધી જાય છે. એવું સાહેબ છે. કેટલા ખર્ચા છે તમારા? તમારી એક વ્હીલની ગાડી કશું ના હોય. 4 કબલા લઈને ફર્યા કરવાનું. બરાબર. આવડી બેગ કેટલા વર્ષ ફેરવી? આટલી જ બેગ આવડી. કેટલા વર્ષના હતા ત્યારથી ફેરવો છો? 5 વર્ષના હતા ત્યારથી આવડી બેગ હાથે એમનું જીવન ગયું છે. તો કંજૂસ કહેવાય કે કરકસર કહેવાય? એ આપણે નક્કી કરવાનું. કારણ કે એમનું જીવન તો હતું જ. બરાબર. આ વાત છે. આપણે તો મા બાપ શું, બચ્ચાઓ શું, છોકરાઓ શું, અંદર આ બધું બહુ સમજવા જેવી વાતો છે. બરાબર. માણસની મૂડી સાચી મૂડી કે આ કાગળિયાની કે પ્લાસ્ટિકની કે શહેરનો કાગળિયાની મૂડી સાચી? મને કહી દો. માણસની મૂડી છે. હે? માણસની મૂડી. શું વાત કરો છો? માણસની મૂડી સાચી કે લો. માણસની મૂડી. તો માણસની મૂડીના આંખમાં આટલો મોટો ફરક નથી આવતો જે રોજ વાંચો છો તમે. આવે છે? રોજ વાંચો કેટલો મોટો ફરક આવે છે. આજે 5 લાખ કરોડ ધોવાઈ ગયા. સાહેબ તમારે ધોવાઈ જાય છે? કેટલા ધોવાય? સાચું કહી દો છે ને? થોડા ફસાઈ ગયેલા એક કોઈ છૂટે નહીં આમાંથી. એટલે આ કળિયુગમાં
મોટામાં મોટો આપણને વિરોધ પાછું પકડી રાખનારું બળ હોય જીવનમાં, અને પરિસ્થિતિઓ પ્રમાણે આપણે એ જીવન સંગ્રામમાં આપણે ટકી ના શકીએ એવા પરિબળોમાં, પરિબળ તો શું બળ જ મોટા કહી દઉં, બહુ બહુ મોટા જબરા, એમાં આ લાલચ બહુ મોટી વસ્તુ છે. જીવવામાં, જીવનની બધી જ રીતે જીવનના પ્રકારોમાં આપણે એટલું જ પેસી ગયું છે કે એક જાતનો કાયમનો આમાં મજ કર્યા કરે છે. બરાબર છે. તો એટલે સ્થિર જો ને હરખું પણ ગાડો ના દેખાય, હોસ્પિટલમાં કોઈ ધકેલ ના દે એટલે જેમ તેમ કરીને હાલ તો દેખાતો નથી એટલું જ. શું હસો છો? હાલ તો ના દેખાય એટલું જ છે, બાકી એટલો બધો અંદરથી ખોખરો થઈ ગયેલો છે. એ બધું એવું જીવન થયું છે. શું કરીએ? આ બોટમ લાઈન છે જીવનની, કે આપણે શું, આપણી મધ્ય રેખા શું છે જીવનની, શું જોઈએ છે આપણે? આ પેટને ખીચડી થોડી નાખ્યો એ ભાડાની જરૂર છે કે પછી એની જોડે ઘણું બધું 2, 4, 5 આઈટમોની જરૂર છે? બસ એટલી જ જરૂર. રોટલો ભાખરી કંઈનું કંઈ એ બધું કે આ મોંઘું થઈ ગયું, પેલું મોંઘું થઈ ગયું, ફલાણું થઈ ગયું. આ વાત સમજાય સાહેબ? મોંઘવારી શબ્દ આ કળિયુગના ભેજાને નડે એવો છે, બાકી એવો એ શબ્દ જ ખરી રીતે હકીકતનો નથી. એ ભેજાની, ફળદ્રુપ ભેજાની ઉપજ છે. સાચી વાત છે. કારણ કે સોંગવારી શું કે મોંઘવારી શું એવું કશું છે જ નહીં. જો જીવનની આર્યતા એટલે સંસ્કારિતા. શું કહ્યું? સંસ્કારિતા. સંસ્કારિતા એટલે અંદરથી આપણે જીવનના મૂલ્યોને એનું સમજ્યા હોઈએ, અને આપણે ઘરમાં રહેતા હોઈએ 2 કે 3 કે 4 જે હોય તે, અને એ રીતે આપણે એકબીજાના અરસપરસતાના જીવને કરીને હઈએ, એ બહુ જરૂરનું છે. એ ઘરની સંસ્કારિતામાં માનવ તરીકે આપણી પાસે એવી વિપુલ સત્તા છે કે આપણા બધા જ વ્યવહારોમાં એકબીજા સાથે ઘણું સારું અનુકૂળ, ઘણી સારી રીતે અનુકૂળ થઈ શકે એટલી બધી એડજસ્ટમેન્ટની શક્તિઓ છે. એટલે અકળાઈ જવાની કોઈ જરૂર જ નથી. નહીં સમજાયું? તે વાતમાં તો અકળાઈ જાય છે. બોલો, મા બાપે છોકરાઓને કોઈ જગ્યાએ અકળાવવાની જરૂર નથી, અને અકળા એવી રીતે રહેવાની જરૂર નથી કે છોકરાઓ મા બાપ જોડે એવી રીતે રહે કે ગમે તેટલા પોતાના આદર રાખતા હોય પણ અંદરથી અરે આમ કેમ, આવું કેમ, આવું કેમ, તેમ કેમ, આમ કેમ, તેમ કેમ, એવું બધું કઈ નથી. બરાબર. હું દીકરો કે દીકરી જે હોઉં તે પણ મારા ફાધર ને મધર, ફાધર પતી ગયું, સીધી વાત. આટલું જ હોય. બધી ચાલી જવાનું. બરોબર નહીં સાહેબ? પણ બોટમ લાઈન ક્યાં છે? પતિ પત્નીમાં આજ હોવું ઘટે, ભાઈ બહેનમાં આજ હોવું ઘટે. આ વાત છે. શેઠ નોકરમાં હોવું તો ઘટે, પણ આ કળિયુગમાં તમે આશા ના રાખી શકો. બરાબર. કારણ કે ઉપરનું એક શું કહે છે એને, પેલો શેઠની ઉપર શ અને માથે માત્રા, માત્રા ઉડી ગયેલી છે. શું કહ્યું? એટલે શું કરીએ? માત્રા હોય તો એ શોભે, એ માત્રા વગરના શોભે નહીં કોઈ દિવસ. હોય નથી ને, આ કઈ સાવ દેવાનું નથી કાઢ્યું આ દુનિયાએ. બરાબર છે. પરંતુ ના બહુ, અને હોય તે કેવો ના બહુ.
એમને એમ ના પડી હોય કે આપણે ઓઢી નારિયેળ એમના જ એવું જ એમના જ ગણતરીના પ્રમાણે જ ફેંકાતું જાય. બહુ ઓછું એ નથી હોતા. એ તો દ્વાપર યુગમાં હતા, આજથી 2600 વર્ષ પહેલાં હતા. સમજાય સાહેબ? ત્યારે જ્યારે સિકંદર ચડાઈ કરીને આવ્યો યવન, અને આખા બધા ચડાઈ ઉપરના પર્વતો બધા ફેદીને બધું કરીને ગ્રીક સિરિયા બધે ફરી અને ત્યાંથી અફઘાન બધું બોર્ડર ને બધું તરક ને કુડ ને બધું ફરતો છેક ગયો અને ત્યાંથી અફઘાન ઉપરથી આવે છે. બોલો, સમજાય છે? બરાબર. અને ત્યાં એવા દુર્ગમ માર્ગો હતા, રસ્તાઓ હતા પણ બહુ દુર્ગમ હતા. પણ એમાં પણ જ્યારે થોડીક એની રસ્તો નીકળે તેનો ઉપયોગ કરીને પણ પહેરી ગયેલા થોડું, પણ બહુ ના બેસી શક્યા નહીં છે. કારણ કે તે વખતના સમજદાર રાજાઓમાંથી એક એનો પ્રમુખ રાજા પોરસ ત્યાં માથે મથારે સંભાળતો હતો કંદહારમાં. એ ભારતનો ભાગ, ખંદાર કે ગાંધાર કે, સમજાય છે? બરાબર. આ કઈ દેશની આવેલી એ આપણું રશિયાના બોર્ડરના પ્રદેશ. બોર્ડર. સાહેબ બોલો, આપણા રાજાઓ એટલા પાવરફુલ હતા. તે રાજાઓના સંબંધો તો બહુ વિકસેલા હોય, અને એ પોતે જ ના વિકસેલા હોય છતાં એમની સત્તા અને સત્તાની વિશાળતાને કારણે એમના આશ્રમ આવેલાઓ અને બધા ત્યાંથી એ આઈને આપી જાય. આપણા આદિનાથ પ્રભુ હતા, તો આદિનાથ પ્રભુને આવું થતું હતું સાહેબ, તમને ખબર નહીં હોય તો બીજી આવી હતી, એવી રીતે આવી હતી, પર્વત કન્યા આવી હતી. અને પર્વત કન્યા કઈ શું નંદા કે જેના પહેલો જ ટ્વિન એક ટ્વિન થઈને પછી ખલાસ થયું. કારણ કે યુગલિયા જીવ તે વખતે સાથે જ વિદાય લે છે, પણ એને યજ્ઞ એ આખો પરિવર્તન યુગ હતો થતો હતો. તે પરિવર્તનતામાં એમના પતિ એક વંટોળ ને બધું એટલું અચોબાચક કુદરત થયું જે ક્યારેય ના થાય, પહેલી વખત થયું. અને આશરો લેવા મોટા વૃક્ષ નતા, તે ઘણું મોટું વિશાળ તાળ, મોટું શ્રીફળ ધડાક કરતું છે, પરંતુ તે મર્મ સ્થાન પર પડતા જ ત્યાં શરણ થાય છે. તે પીને એકલી હૃદય ફાડ એકલી ફર્યા, પણ ત્યાં એકલું તો કોઈ જોવામાં જ આવે નહીં. બે પૈડા વગર તો હોય જ નહીં તે વખતે. બોલો, હા સાહેબ, તે વખત સાધુધર્મ નતો સાહેબ. શું વાત, એક પૈડાની તો વાત જ કોઈ જાણતું નતું, એક પૈડું કેવી રીતે ચાલે. તમે લોકો સાચું એ કળા નથી. એ તો મને ખબર નથી. અને છતાંય બે પૈડાવાળા સુખી હતા સાહેબ, કારણ કે એટલા એકબીજામાં ઓતપ્રોત હતા. જન્મે એ થાય, ઉછરે, સમજવાળા થાય, તે થાય, ત્યારે પછી એ જ ભાઈ બહેન પાછો પતિ પત્નીનો વ્યવહાર થાય, પાછું એક યુગલને જન્મ આપે, એ થાય. અને જન્મ આપ્યા પછી બહુ ના રહી શકે, બહુ થોડો વખત રહે, અને પછી સાથે જ જાય. તે એટલામાં પેલા તૈયાર થઈ ગયા, પાછું એમનું આવું લિંક ચાલતી. એને યુગલિયા યુગલિક યુગ કહેવાતો, સતયુગ આને કહેવાય છે. શું કહ્યું? સતયુગ. સતયુગ આને કહેવાય છે. અને આપણે સતયુગને શું સમજી બેઠા છીએ? સમજાયું? બરાબર. સતયુગ એટલે જ્યાં ધર્મને ધર્મ પ્રમાણે આજે જે સમજીએ છીએ એવું કંઈક ત્યાં જરૂર નથી તે વખત કશી જ.
કોઈ જરૂર નથી. બોલો કેવું સુંદર સમાજ અને સમાજની વ્યવસ્થા અને બધું આજનું એની કોઈ જરૂર નથી. અને આવી રીતે રહેતા હતા. પણ એ યુગ અને યુગોનો જૂથો અને જૂથો જૂથો એ જૂથો કરીને રહે બધા. અને જૂથો હોય બધા હોય એટલે એનો પાછા એક મુખ્ય હોય, એ પણ હોય યુગલીઓ હોય. આવું હોય સાહેબ. એ મુખ્યને શું કહે કે કુલ એટલે ગ્રુપ એટલે એ બધા હોય અને એનો કુલ કર કહેવાય. એટલે બધા એને અને એનું બધા જ એક અવાજ કરે પણ અને એમને બહુ લાંબુ કહેવું ના બોલવું ના પડે, એક ચાલી જાય. આ વખત આજે આ વાત કરો કે ચાલે. આ ત્યાં આપણે ફરીને રખડીને બધે આવ્યા છીએ. બરાબર છે. આપણે કાચી માયા નથી કે ક્યાંય રઝળવાનું બાકી રાખ્યું હોય, પણ આ જન્મ મરણના ચક્રાવાના ભેદ અને એ ભેદ ભરમો એવા છે કે આગલું આયુષ્ય પૂરું થતાં જ એ છેલ્લે આયુકર્મમાં બધું ફરી વળે ચોગડ સંજોગો અને આખા આયુષ્યનું બધું હોય જથ્થો ભેગો થયો, આમ થયું તેમ થયું, બધું ગમે તો બહુ સ્ટોક થઈ ગયેલો ગોડાઉનમાં, તે બધો જ બ્લન્ટ થઈ જાય અને એમ જ જતો રહે. જીવ જતો રહે, જાય એટલે જીરો થઈને પાછું નવો થઈને આવે. હવે પેલું ગતો રહ્યો એટલે જતો નથી રહ્યો, પણ એના માટે ફરતી આવ્યો, એના માટે ગયો. નહીં સમજાયું? સમજાયું. એ સ્ટોક એવો છે કે રઝળનારું કોઈને સમજાય નહીં. આ ભવ ભ્રમણા બહુ વસમી છે અને બહુ ભ્રમણા કહેવાય છે. બહુ ભ્રમણા ચક્રવાળી. કોઈને ખબર ના હોય કે કોણ ચક્રાવે ચડાવે છે ને કોણ ફેરવે છે ચકડોળ ઉપર, મેરી ગો રાઉન્ડ ઉપર, કોઈને ખ્યાલ ના હોય. અને પોતે જ પોતાની પીવટ ઉપર ફર્યા કરતો હોય. શું કહ્યું? બરાબર છે. ફરજ કરતો હોય પોતે જ. પીવટ એ ફરનારો એ ફેરવનારો એ અને ફેર ચડનારો એને એમાં ફર્યા જ કરે ગોળ ને ગોળ ને ગોળ. જાણે કઈ આવ્યું તો કાશી આવે તો પણ આંખે દાબડા હોય ક્યાંથી આવે? તેલ કાળ કર રહ્યા જ કરવું પડે એને બિચારા સાહેબ, ખબર છે? તેલ કાળ કરવું પડે એટલે આંખે દાબડા રાખવા પડે છે. જો આંખે દાબડા ના રાખે તો એ પછી આમ કરે, ફેર ચડી જાય બિચારો, તો આમ કરે તે પેલું તેલ નીકળે નહીં ને દુકાને તેલ વેચાય નહીં ને ક્યાં દુકાન ના ચાલે. સાહેબ જાણો છો ને ધંધો સમજવા છે. એવું આપણા ખેલ છે જીવના, અને જીવ આત્મા કે છે. શું કહ્યું? હા, પોતે પરમાત્મા શક્તિ વાળો જીવ આત્મા પણ એ ભટક્યા કરે છે. જો આર્ય દેશમાં પણ આ બને છે, પણ આવું પણ એમાંથી છટકનાર હોય છે. એમ કરતા કરતા બધું આખું વિશ્વ બધા એકબીજા જોડે રહીને આમ કરે છે, સાથે સાથે ચાલ્યા કરે છે. આવું છે. એટલે આપણે માનીએ છીએ 3 છીએ, પણ આપણે બધા ઘણા બધા સાથે છીએ. તમને જેમાં નોકરીમાંથી આવ્યા ને બધા બધું ઘણું બધું છે આજુબાજુ. બરાબર. સુનિલભાઈ સમજાય છે? હા. તો 3થી મૂજી જાઓ છો તો કેમ પારો આવશે, આરો આવે, આવું કેમ ચાલે? અને બધાને તમે પછી વાતો કરવા જાઓ ડાયરેક્ટ કોઈ સરસ ચાલતી હોય કે વિશ્વ આપણું કુટુંબ છે કે છે, ઓલો હવે ખલાસ થઈ ગયો. એને કુટુંબ કરી રીતે રહે તો આ સુખી થઈ જઈએ. સાહેબ નથી શીખવાડતા બધા? લહેરથી સાંભળવાઈ જાય છે. પણ જો કશું મળે નહીં ત્યાં કોઈ પાછું કોઈ જાય નહીં, પાછું આવતા કઈ કે ચટણી મળે તો જ જાય એવા છે. એવું છે સાહેબ?
કે માલપુઆ મળે કે કઈ શીરો મળે કે મગજ મળે, કઈનું કઈ મળવું જ જોઈએ. હા મોહનભાઈ, શું આ સમજ નહીં પડતી કશું? સંત તમે રહ્યા છે કે પટ્ટો પહેર્યો છે કે નહીં? હવે આપણે આ અધ્યાય બંધ કરીએ અને નવો અધ્યાય ચાલુ કરીએ. શું કહ્યું? આ અધ્યાયની ભાષા બદલાઈ જશે પણ. હા ભાઈ, એટલે બધા માફ કરવાનું. તમે બધા માફ કરશો મને? ખાલી મને મારા હોઠ ફફડતા જોયા કરશો તો તમને આનંદ આવશે. પણ મારે આવા છોકરા એમની ભાષા બોલવી પડશે. અને કે મને મારું સંભળાય નહીં એટલે હું હરખું મારું નીકળ્યા કરે. સામે ક્વેશ્ચન પૂછી શકું? હે? ત્યાંથી પણ કોઈ છો? જય સચ્ચિદાનંદ. ત્યાં પૂછી જો. દીપક આનંદજી છે. દીપક આનંદજી સાહેબ, દીપક આનંદજી સાહેબ, દીપક આનંદજી સાહેબ, હું પહોંચું છું કે નહીં તમને? દીપક આનંદજી સાહેબ, પહોંચું છું કે નહીં તમને? દીપક આનંદજી સાહેબ, હું તમને, તમે મને પહોંચો છો, હું નથી પહોંચતો. Do I reach you or not? Well, you reach me very well. I clearly listen. અહીંયા આવે છે, અહીંયા આવે છે. હેલો, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી હવે આયા? ગોઠવાઈ ગયા? તો હવે now you can reach me. So can we proceed? Okay. So now our satsanga speech will be to whom? To the elders or to the youth? Okay. So my dearest all youth members of Jai Sachidanand Sangh Youth America, you are all gathered there together in large numbers of almost 200 say, and you have wonderfully well put certain questions here for me to give proper answers for your examining the same and passing, failing, whatever you feel. Passing on your comments, okay? Okay. So I start. Can I? કનેક્શન એ લોકોનું નથી બરોબર. ત્યાંનું કનેક્શન અહીંયાથી બરોબર જ રહ્યું છે. અંદર સુંદર છે. બોલો, મનુષ્યની આટલી તાકાત છે, શક્તિ છે. આ કઈ વેહ બદલાયાથી શક્તિ
એ નથી થઈ જતી. શક્તિ તો બધી જ છે. હે લો શું ચાલે છે સાહેબ? હેલો 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 દીપક આનંદજી. હેલો જય સચ્ચિદાનંદ. હેલો જય સચ્ચિદાનંદ. હેલો to all the Jai Satchidanand Sangh Youth America, our blessings and Jai Satchidanand and Jai Satchidanand from all Mahatmas here, gathered here in Surat. Shalibhadra complex. They are transmitting the same to you. Please accept. Go ahead. Is it okay? So we start now. And we may try to complete this examination question paper within 1 hour as given to me. I hope you will allow us 60 minutes. We'll try to. So here are some questions from the youth gathered at the Shibir in Chicago, Dadaji. Please shower your blessings on us, etc., which is seen and known in your immaculate vision. Okay. Number 1, Akash Patel from Dallas, Texas. Okay, the Akash? Akash is there? Okay. He is asking, Dadaji, when I play the piano, I try to stay in Shuddhatma, but when I focus in my Shuddhatma state, I cannot perform to my best ability. I get aside tracked, but when I say stay in file number 1, I perform well and stay concentrated. How can I stay in Shuddhatma and still perform well? Well, this is the question. Akash, you listen, Deepak bhai. Can I go on? Look here, listen carefully, Akash. Whenever, as you are awake from your sleep and till the time of going back to your sleep, right in the morning, the first thing right in the bed as you have got up for you is for you to stay as with Shuddhatma, pure soul vision. In the day's activities, that will be the relative vision. Very first thing in the morning you will have to get well focused, Shuddhatma vision wise. On file number 1, that you are awake from the sleep and throughout the day you will pass through all the day's activities.
when you like to stay in Shuddhatma and still perform all the day's activities well, both together. Well, for this to happen as per your 5 ajnas, you right in the morning with your Shuddhatma vision, get focused on your file number 1. For file number 1 to pass through the whole day, in all your relative activities, by you, in whatever activities that are faced and for your performance during the day. And then decide yourself resolutely to stay so throughout the day, well focused with Shuddhatma vision in all the relative activities while performing the relative activities. With the prayer to the pure soul Dada Bhagwan for the powers for the file number 1 to have Dada Bhagwan's divine power, immaculate divine power and vision. For the file number 1 to stay well focused in all the day's activities. Please, my file number 1 inner Shuddhatma Bhagwan Dada Bhagwan, bestow upon this file number 1 your divine powers on file number 1 to say stay well focused with Shuddhatma vision all through the day. That's it. And then throughout the day you will be on these things. Then whatever happens during the day, in all the relative activities to you, as per these 2 viewpoints, relative viewpoint of file number 1 and real viewpoint of pure soul yourself within, whether both are there or not for you to feel, it is not your duty. You just go on performing your duties as per your resolve and your prayer for powers, that's it. So you will have powers, but you will have to have 100% sincerity and honesty in resolving right in the morning first time and praying for your powers to stay in such a resolve during the day. This is the arrangement of pure soul vision upyog, Shuddh upyog on file number 1. Do you understand? It is perfect science. It is Vitrag science. It is Dada Bhagwan's Akram science. And by fixing this Shuddh upyog like this, you can be like that. Very well, easily in all your latest activities. What you are trying to do is trying to stay in file number 1 and try to see whether I stay if your pure soul vision is your center and your file number 1 is your circle relative,
then while you are on performance part of the circle relative, your upyog with a realized Siddhatma vision state gets sincerely and honestly focused on performing part of the relative activities. It does not mean that your pure soul vision gets lost. No, not at all. But here, what happens that in the lack of our proper practicing the two visions daily, sincerely and honestly, even say few times, say 5 times, 7 times, 10 times, whatever you require, when you are yoga leisure time, that by real viewpoint I am this Nimbaran, by real viewpoint I am pure soul. You repeat, practice it. That is lacking. And we, in the absence of such practice, you are expecting the results like this. And this is happening to almost all the Mahatmas. Mind you, you have all been told after Jnana Vidhi that this is the grace function of your acquiring divine vision. And Agnya, Dharma given to you is to see that the divine vision that you acquired is well with you, Agnya-wise in your relative balanced life. Through these 5 fundamental sentences, 5 Agnyas, out of which first 2 prime Agnyas are 2 visions. They are Agnya-wise given, even though you have acquired the divine vision. Otherwise, why should there be any Agnya? Because you have to pass through all these things, which is very important. And therefore, you will have to practice these 2 viewpoints as Agnyas, sincerely and honestly, which is normally not done by anybody, I tell you. Dada Bhagwan cannot from person to person tell, oh come on now, you repeat and this, try to practice like that. And this does not need practice like a hammering, no. Because you are already with the acquired your soul vision, you understand? It hardly 5-7 times. So like that it is. So this is your first question, Akash Patel. I hope I am reaching you. Deepakanand. Next one. Yasmin Patel, Los Angeles, California. When you ask and tell Mahatma specifically what to do and when to do it, and they don't obey your instructions, though you know it is right, how do you stay so centered and humble? This girl from California, now almost 17, 18, whatever, 16, 21, maybe 21, from the age of nearly 14 or so, she must have taken Jnana. She is asking this, look here, when we grown-ups who have taken Jnana, how can you be so centered and humble? No. Deepakaranji, I am told that here, let this be explained to everybody for a while in Gujarati, this question. No, afterwards we will do that. Okay. Tomorrow we have got one more session in the morning. This we will do in Gujarati.
So Yasmin, look here. Yasmin, look here. For us, I am, therefore, everything, everybody, everyone. Not Kanubai excluded. That is to say, with total inclusion, I am everywhere as it is in everybody. The same I am as I am in everybody. And therefore, I don't feel any difference with anybody, but out of my lesson from Dada Bhagwan to stay well concerned for our mutual benefit as a Mahatma to a Mahatma, I am always like that, as simple as that. This is what Aptaputras taught me. I hope you understand. Yasmin, so we shall learn more from Aptaputras. You ask them. Number 3, Millie Patel, she is lawyer in Dallas, Texas. She must be 24, 25. 24 Tirthankaras have passed. How did we miss the opportunity to go to moksha through them? What can we do now so we do not miss this opportunity with you, Dadaji? Well, for us, in today's Akram Vignan parlance, wonderful parlance, that is the 11th supreme spiritual wonder of this whole world. Spiritual wonder, I say, not geographical or physical or world wonders, no. Which wonders always happen as related to human beings only in all the yugas. Taken together, just they happen like that in all the 4 yugas. They repeat whole time cycle wise in both the half cycles. In this Akram Vignan, I assure you, Millie, there is no question of missing this opportunity, let me tell you. Unless the center is missed, which is not possible, with the total conviction of your being sincere and honest to the 5 ajnas, with firm conviction, doubtless conviction in life, what come may, and with the prayer for the powers for that, divine powers for that, from Dada Bhagwan, pure soul Dada Bhagwan within, as well as the prevailing Dada Bhagwan today's times. Constant prayers. So my firm resolve, decision resolve part, Ajna-wise to remain
attended with the prayer part for powers will very effortlessly let me maintain my center, well centered in all my peripheral circle relative living life throughout this life with samadhi, continuous samadhi. So don't worry, Mili Patel. You are lawyer after all, you know that. Yasmin Patel's again question from LA, California. Though you see everyone's negativity with the flash of a second and feel negative vibrations, then how can you turn those circumstances around so positively? Well, being centered with stability and center concerned with one and all, including all the Mahatmas, Aptaputras, there is nothing else but this that I can be. And this is how there is nothing else but be that you also can be. Yasmin, mind you. So there is no question of viewing anything in relative life from within wise by us for ourselves with respect to file number 1 in relation to all the living life relations, as well as everywhere in everybody, either with positivity or negativity anyway. We see the things as they are. Simple. Being centered and center concerned state as a Mahatma, for self, by self, as self. To be well centered everywhere and nowhere wise. Right, Sunil? Okay? It is not a wandering state, it is a perfectly stable state, sir. Or no? No. Tomorrow morning you can ask. Yasmin, now you have come in the college, you will understand, I think. Your friend here, Payala, is listening very well. Okay, Yasmin, can I go further? Mili Patel again from Dallas, lawyer. What does it feel to be like you? 360 degrees, don't say that. It is okay for our causal state. But further she asks, complete and total separation. What does it feel to be like you? Well, it will be felt very nice. Sometimes and always. Within me, I am everywhere and nowhere wise with everybody, without losing my center, with file number 1 closest to me. We have to in our own
this life passing phases, experience this, our oneness aspect by our Shuddhatma qualities and powers, by our prime qualities of Shuddhatma, knowing and perceiving, viewing powers, that I am everywhere and nowhere. I am everywhere as centered in everybody also, and nowhere as of circle in this file number 1 as of circle in all the relative files. Certainly, sir. Simple. Millie Patel, lawyer. Okay. Next. Avni Desai, Houston, Texas. Now she has gone for chartered accountant or pharmacy? Pharmacy. What was your relationship with Ambalal Dadaji? How did you live with him, and with what internal feelings in order to get to a state of absoluteness? Oh, don't say that absoluteness. You can put the word causal absoluteness. That I would like you to. Because all of us have that state within us. Right from the first day of seed sowing day, that seed sowing, that right from the second day, with Prajna Shakti of the Shuddhatma powers opened out, with viewing and knowing vision powers, divine light powers, to view and know all viewables and knowables from within and without, in all the relative life from within and without. For us to experience our state of being, perpetual in its totality, well, my relationship with Ambalal Dadaji was twofold. With A.M. Patel, it was my relationship of a friend, philosopher and a guide. This is world language, but I have to express that way only because everybody understands that way. In short, as for all of you without exception and all of us, same thing for us, everything, right Ram Mohan? A.M. Patel I say, but to know A.M. Patel as Dada Bhagwan is not that easy. Because though Dada Bhagwan is the divine state that opened out within A.M. Patel, therefore A.M. Patel acquires that capability of getting recognized as Dada Bhagwan. And this is how normally we came to know A.M. Patel and Dada Bhagwan as one. That is to say, Dehadhari Paramatma. But for me, this was so only after I acquired this divine vision in 1963, February. And after that, from day one, I was with him
both ways, relative and real both, but both has one also as Paramatman. That was my unfaltering state all through until today. It is continuing. It will get carried on till my effective absoluteness. Not on my own account, but the grace of the Master. But before 63 February, I was with him just as a father's closest friend and business partner, and therefore as a very closest relation, etc. With all due respects, etc. Right from childhood till that day of seedling in February 1963. I hope, Avni Desai, you have understood. Next, Hemali Chetan Patel, Athens, Tennessee. Why do parents let their sons do more things than their daughters, even though the daughters are older? Sunil, you commit like mistakes like that. Oh. Well, this is the fallacy in India, that is Bharat. Bharata. This is a world viewpoint which ought not be so as an Aryan cultured way of living with equality, without any difference between caste, creed, gender. In Bharat, Aryan country, yes, where cultured people with inner living culture are living the Aryan way of life. Word Aryan relates to the inner cultured way of life. But unfortunately, present day historians and also in the world and world history, word Arya, and therefore the Aryan word that results from that, based on the word Arya, is understood as relating to race, which is misnomer. No, it does not relate to race. It relates to cultured way of life and living, inner cultured. That is to be happy by oneself and having the same attitude and feeling for everybody else, that let everybody will be happy. That's it. Next question. Bhumika Patel, Chicago, Illinois. Is tension important to get tasks done? If you do not get tension during exams or important events, how can you control? Is not it normal to have tension under pressure? Bhumika, it appears you have not much interrelation with the satsang with Aptaputras or Mahatmas or with us, or as well as maybe satsang too. So we suggest
you better get well acquainted with this satsang and satsang bhumika. And but particularly the Sata Sadhan given by Dada Bhagwan, right from Tri Mantra to Shuddhatma prayer. There are 5 in number, and in the beginning there is number 1, so total 6. I hope, Bhumika, you understand. Next question. Ankit Gandhi, Chicago, Illinois. Newcomer, Sthanakvasi Jain. The ideology of Rama, Krishna and Mahavir was so different in this sense. Rama and Krishna led a normal human life and had attachment to their followers. Mahavir did not follow this type of life. So how do we decide how to lead our lives? How do we choose between these clashes? Well, Ankit Gandhi, you as Sthanakvasi Jain are a standard Sthanakvasi Jain. Therefore, even though leaving the shores of Bharat and gone to America, you have tried to understand Rama and Krishna distinctly separate from Jaina Mahavir. Well, it's good enough, because Rama and Krishna refer to Hindu and Mahavir refers to Jaina. So they are differentiated in India by Jainas. Even Sthanakvasi is too. That is why our Sthanakvasi Aptaputra says to me, well, nothing of this sort is correct. Ankit Gandhi. There is no difference absolutely between Rama, Krishna and Mahavira as far as Vitrakta is concerned, mind you. And for a Vitrag, when you say attachment to their followers, well, they are non-attached followers. And they have got non-attached following. They are well concerned to their followers, non-attached. Totally non-attached. In total non-doership state. Ankit Gandhi, for you being a newcomer, try to understand well from this Dada Bhagwan's Vitrak Vignan Satsangas. Next, Dilnas Parvez Daruwala, Indianapolis. When circumstances do not happen in your favor, you simply say it as your karma. But how do we feel that with strong conviction every time you say or think that? And that is why I am unable to do hearty pratikaman. So, if it comes to my conviction, then I will be able to do hearty pratikaman. Well, Dilnas Parvez Daruwala, your question is very good. And the way you have put it, I appreciate your approach of understanding the pratikaman, Purushartha aspect of yours is good. She is Parsi girl. She is from Surat, but in America they are these children. She originates from Surat. Very good question. As your karmas, when you say
For Mahatmas, it is as per third Agnya, that as per Vyavasthita. That way, if it is with strong conviction of Agnya wise, with attendant powers for remaining so in that conviction, you will not have doorship attached to anything in any of your relative activities. And in that case, when circumstances do not happen in favorable or non-favorable, both ways, you will be trying to dispose them of square to so that they square out, and if any residue appears to be left as of effect to you, then understanding that to be a mistake at that particular point, you try to correct yourself by pratikamana. So there is no question of azure karma. This sort of attitude is a world attitude that normally socially is getting followed in our Bharat normally. You understand? But ignorantly it is followed without knowing the nature of karma or etc. and the theory of karma. Dalnas, okay? Next, Ram Krishnan, Okris, Tamil Nadu, Tennessee, sorry. But TN means Tamil Nadu also. You are from Tamil Nadu. So, well, anyway, you are in Tennessee. Ram Krishna Okris, excuse me. How can you strengthen your nischay to live in Akram Vignan while being preoccupied to shape your life? How do you maintain separation? Ram, for strengthening your nischay to live as per Akram Vignan, to strengthen the nischay, that is your conviction, needs to be well centered, focused. For you to be totally 100% doubtlessly Agnya wise in all your relative life and living, to shape your further life, which is a liberated life that progresses to your liberation path. Further on, naturally your separation will be maintained in that, but you are not to come out and see whether you are maintaining separation or not. No, not at all. That is your conviction state constantly. Wherever that conviction nischay falls short of you as file number 1, you have to come back to it any number of times during the day, wherever we find so. Any number of times, umpteen number of times I say every minute, every 5 minutes, every 10 minutes, whenever you feel that it has happened, come back. Automatically your Agnya Dharma following will become normal and natural to you with the powers of prayer for the same that you had been with that resolve and conviction. So,
Your resolve and conviction with the prayer, which is most important, is very important. So your nischay and prayer for powers, these two go together. Powers do not flow unto us in the absence of nischay. Nischay attracts powers automatically, but unless prayer is there. Because the prayer will keep you well focused by your relative viewpoint and file number 1, that under any count, in all my relations, any account, by file number 1, relative file, relative viewpoint, 100%. It won't remain, but you have to come again and again on it, asking for powers, so that for you to remain as by relative viewpoint such, for your by real viewpoint, pure soul vision, well centered, will become gradually normal and normal. Do you understand? It's a purusharth. Nischay and Shakti, that is powers, go together, mind you. Powers follow Nischaya, mind you. But powers always flow from a higher source to the desired level, lower level required stage. Always. River waters always flow from upstreams to the downstreams, except in rare occasions where it flows from downstream to upstream. I hope. Here everybody laughs. So something is wrong there. No, never. Therefore, that is the power crux, secret of the power flow. Prayer is most essential for that. It leads you to your relative viewpoint, vision-wise way in relative life living to a lagu state of yours. Lagu state of yours by vision-wise, relative vision-wise I say. Do you understand? So relativism as and how and when and to the extent to which it acquires lagu bhava, agnya-wise, pure soul vision center gets well centered with the stability to that extent. Is it okay, Maya? Or no? Please take care. Payala, you? Why are you not laughing? Okay. Next question. Prital Gosar, 9 years old, Chicago, Illinois, 9 years. What is our purpose on earth? Well, Prital Gosar, our purpose on earth and also as also yours also, having got born as a human being, and that too in Bharata, though you are positioned in America, USA, the very purpose and core of our life and living is to get liberation from this wandering life after life in life-death cycles, birth-death cycles. And till
achieve the initiation in the liberation process. We have to pine for that, wish for that, to have our acquaintance and yoga, that is a meeting with a Gnani Purush or a Sat Purush, through the medium, instrumental divine medium of who is in a liberated state in spite of with the live body, to have his or her grace, and with that grace for us, upon meeting him and upon our surrendering, we get well initiated into the liberation process. Prital Gosar, 9 years. Your question is good. Take care. Next, Neha Patel, 8 years old, Dallas, Texas. How does Dada protect you? Well, Neha, Dada protects us. Not only for me as us, me, but everybody. That is Dada. Dada's protection is for everybody and is all inclusive, irrespective of caste, creed, race, religion, nationality, gender, everything. Next, now small children's questions are coming under 5 years and between 5 and 10. Rishi Patel, 4 years old, Chicago, Illinois. My mom always gives me time out, makes me stand in the corner for 10 minutes when I spill water. Should mothers do this or not? Well, Rishi Patel, at your age, when this question arises, as a Ruhi Patel, as a Indian origin birth, for you, because in America such a question occurs to you. Even today in India also, India born, here in India too, these questions do occur. These are the present times which are called Kali Yuga times, adverse times. And therefore, in the present day times, the relations between the children and parents have not passed through proper certification processes. In the College of Mother Nature, of Life and Living, that is given to a Indian as a Bharatiya with Aryan culture. This is shortcoming of the present times. So don't worry. But for your own good, parents are parents and you are you. Keep that in mind. Because same parenthood you are going to achieve one day. It is very important for you as a child to understand this, for you to understand your mother as your mother.
parent and mother very well. Whatever you may feel about your mom, I hope you understand, Ruhi. Okay, go ahead. My blessings to you. Next, Sia Patel, 5 years old, Chicago, Illinois. Similar question, similar answer, Shia. Go ahead, my blessings to you too. It appears you two are sisters. You can both of you have good company in your house, not to defeat your mom. Right from childhood gets so inflated that in any slight behavior of your not liking, you will feel always like that. Particularly for our Indians, this is so. And also Asians also too, but Indians particularly, I would say. And for Rucha, Dave, you Brahmin, you girl, particularly for you too. So you'll have to take care, my dear girl, my dear daughter, to understand well that being a Brahmin girl and also of origin of India, Indian origin, mind you, is very important for you in your school as you go to be with low key with everybody, not to feel averse to anybody, mind you, in spite of any behavior to you. Inside you be low key, that's it, simple. Outside you try to learn and be drama like, just like in children, you play together, be our friends for time beings, then have a quarrel sometime, argument sometime, then again be friends and you are all right. So it is like that. It is all dramatic, you know that. These are children game. So you learn well, Rucha, and teach everybody well. Next, Prakriti Patel, 7 years old, Chicago, Illinois. My mom got mad when I broke glass. Should mom get mad at me? Well, when you break glass, and your mom gets mad at you, you can tell your mom, my dear mom, glass is broken, I know, it costs money, but I have not broken your heart. Please forgive me. Okay, Prakriti? Next, Arusha Bin, 8 years old, Ashburn. What does this sign of swastika mean? Sign of swastika for Bharat is a pious sign of Hindu religion, and also for all the religions, even in Jainas also it is there. And it is indicative of the birth-death cycle of a soul, wandering soul from life to life in all the basic 4 forms of God forms that are deity forms, including celestial God forms, which are relatively interconnected with human world, as of ours and others, all human worlds. Second is human form,
Third is other than human form, that is animals, creatures and all other, right from one cell, all put together. And fourth is hellish. Deity God forms are positive, happiness suffering forms. Other than human forms are major portion, suffering portion forms with meager so-called happiness, otherwise no at all, not at all. Human form is a mixture of happiness and sorrow, sufferings, and attachment to the both, clinging to the happinesses and contempting the sorrows. And the hellish forms, the punishments that got generated in the human form to the extreme negativity, exactly opposite of deity God forms, that got a positivity suffering punishment that got generated in the human form, in the superhuman way of life and living of a persistently inner obliging nature-wise living, right from birth till end. It's very rare to find such a superhuman. A.M. Patel, Dada Bhagwan, in our times lived like that. Next, Pankti Amit Patel, daughter-in-law Mahendra and Bharti, Chicago, Illinois. How can I experience Dada Bhagwan as God within me? What is the meaning of Samkit? Pankti, the peli chokri, wife ne, any wife? Oh. Pankti, you can experience Dada Bhagwan as God within you when I come over there and meet you and make you visualize the divine vision of Dada Bhagwan as God in my very presence to you upon your asking. I will come there next year possibly. You have to wait till then, but for that, till then, you have to wish, asking wise for the same to me, and for your experiencing the same only. The meaning of Samkit Pankti meaning of the Samkit is Samyak Darshan. That is when this our physical eye vision, whatever physical eyes see, view and perceive cannot be balanced at all, because that vision is a dual vision of duality. So, when that vision along with non-dual, pure divine vision, God vision opens out within you, with that divine vision and with your relative eye vision, then you are in your life with these two visions to be
living out life with these two visions, experiencing all sorts of things in life with these two visions as balanced, that is called Samket or Samyak Darshana. And last question now. Shital Nikhil Amin, San Francisco, California. Nikhil, wife. Shital Nikhil Amin. What is the meaning of Abhaydan? Can you be forgiven for the mistakes committed before Jnanvidhi? Shital, meaning of Abhaydan is that all sorts of bhaya, that is danger signs, are totally annihilated within you, so that your body acquires such special powers as to be before all the living beings, human beings as well as animal kingdom and all other in the world. Wherever that body goes, that body, very presence of that body, feeling of that presence to any living entity is the experience of with no dangers, fearless, and to be as one with. That is called Abhaydan. It's a naturality. It has a very deep meaning. Shital, very deep meaning. For that, in person when you meet us, we can talk and tell you in great details for that. Can you be forgiven for the mistakes committed before Jnanvidhi? Certainly, certainly. Unless the mistakes seen and well known by you are opened out for forgiveness. Either where they need to be forgiven, or if there are shortcomings, only one person, that is a Jnani only. Before a Jnani, you can open out and get well forgiven now, totally forgiven. But it is not that easy to open out. Opening out is most difficult aspect of life for anybody in these times, I tell you. Very, very difficult. Because these adverse times, Kalyug times, reservations are so well sheltered in corners of our this beautiful machine. Very difficult to open out. So all the questions, 20 of them, are answered. Deepakanandji, and it is exactly 1 hour, sir. I have not taken more time. More than it. 5 minutes more. Oh, sir. Arre, you have taken over my exam paper, no? Jai Satchidanand, Jai Satchidanand. છોકરાઓના ક્વેશ્ચન આવ્યા હતા. યુથ બહુ મોટી શિબિર ચાલે 4 દિવસની, 200 છોકરાઓ ભેગા થયા છે. આ 5 વર્ષથી માંડીને 4 વર્ષથી તો 40 વર્ષ સુધીના બધાને